આખો દાડો જો પાણી ભરવામાં ખરેખર કેટલી લાઈન થાય છે. બોણું એ રમે કાકા આવું છે આ પાણીનો નળ આવે છે તમારે છોકરા આવે છે ઓય ઘરના વગડામો ચકલી આવે છે હબલ્યો હમો નળ પોસો છે નળ આવે છે અમે ભોળા બધાની માફી ના માફી આપણે આખા ગામમાં આપીને તમાર પોસવા રકમ પેલા કોઈ છે તમે બે જણા ખરેખર લેવો તો તાર દો ગોમમાં મોટા કર્યા આ માથો તૂટી ગયો પાણી પર માથો તૂટી ગયો ભોળા આ એક ઘર દેખાડ્યો અને એક ભાઈનું કનું તારું જાવોના આગળ ભાઈને ઘર આલ્યું છે ને એક બોલા ભાઈને આલી તો મળી સરકાર જાય. તો એ સહી કરવા મને હું ખબર તને ખબર ના આવે તમારા ભાઈને પૂછો એક ઘર કાઢ્યાનું છે વાત કરો છો તે એટલે તમે એક ઘરની વાત કરતા હો તમારી સર્વિસ પૂરી થઈ તમે કશું કોમ જ નહીં કરી ગોમમાં. વેલ્લો એ ફારવું છું યાર ઘર મારી ના ચાલે રાયમલજી યાર અને વળી સુંદરી એટલે તમે આયા છો કે નળ માપવા ચકલી લેવી છે કે નહીં લેવી આ પાઇપલાઈન અમારો પાણી આયા લેવું છે કે નહીં લેવું હા તો પોણા ઘાટ કરી દે જે કેવું એ 1000 રૂપિયા આખા ગામમાં જ ઉઘરાયા છે 1000 રૂપિયા ડોસી નહીં આલવા આપણા રાયમલજી અત્યારે મીટર વાળું આવી ગયું છે એટલે છત્રી પર મીટર લગાવવાનું તમે છે મને નળ નહીં આલો સાહેબ મારા 1000 રૂપિયા નહીં આલવા બીજું હું પોણી વસ્તી ઘેર ઘેર ચક્કર નો પંપો નાખીને પોણી જેટલું બગડે છે તો તમે જો નાખો નળ મારા નહીં નાખો લાઈન ઓ થઈને જ નીકળે તમારા ઘરના આગળ થઈ 1000 રૂપિયા તારું ફોર્મ ભરવાના હા તો લાવાડો આમાં આ પોસોથી ભરીએ છે કે માથામાં બાલ નહીં રહ્યા એ તો અમે આવી જાવ રાયમલજી નહીં પીવો અમે તો આખા ગામમાં આ 130 પાઇપો થઈ તમે લે કોમ કરો બહેરો કાયા છો તમે ખબર પડે કોઈ અને તારી અને માથા કુછાલ્યા શોભા કાકા આ નળ માપવા આયા છે હું ચકલીઓ આલવા આયા છે ચકલ્યો ઓવા સાચે ચકલ્યો લઈ જાઓ લે પોસોથી ખબર પડી પાણી પીવાની પાણી પીવાની ઓવા પાઇપલાઈન આવે છે આ તો ઉડતી ચકલીઓ સમજી છે હું તો ચાલુ કરી ઉઠતી ચકલ્યો તમે લાવજો હાલો અને બોલા હા આ લેડો અમે તમારા ઘેર આવીએ છીએ લેવી છે ચકલી તમારા લેવાની છે જો આવો પણ જો શોભા કાકા જો સુંટણી પાછી આવે છે એટલે હાલ ઘર જ એટલા આયા છોકરો પાણી જોવા કે નહીં જોતું તમારા પોણી આ કોમ 1000 રૂપિયા લીધા કોમ થવું જોવાનું જો અરે તમારા કાલથી જોડે દેખાવ હોય કોમ ગોમના ગોમમાં સાલું જાણ ગોડાવાનું અરે અલ્યા મારા બાબુ આપણે નહીં સરપંચમાં ઉભો રહેવાના. મારે તો નહીં ઉભું રહેવું હાલ સરપંચમાં. સુધી તમારે ઘર વગરના શેકલ્યો નાખ્યા લું. મારા નહીં તમારા સરપંચ પણ બનવું જ નહીં મારા હું. મારું કરવું છે કે નહીં કરવું આટલું કઈ લાગ્યું તારે કરતા હોય તો પાછા લ્યો, માપતા માપતા જવું પડશે પાછું જાઓ, મામા. લાડી આવે તો પાછું પેલું વેરા પાવથી લઈ આવજો પાછા સારું જોવા તો લઈ આવજો હા લીધું કરી ઓય નાખી જા ઓય ઓય કી છે ને આથી મને એક નાખ્યાલો કેટલો એક ભરી દેજો. એક માપી દેજે 338 થઈ કેટલી થઈ 338 આટલા થઈ હા તો પૈસા કઈ દો 1000 રૂપિયા ઓ 1000 રૂપિયા આલો અને વેરા પાવતી લઈ લેજો મીટર વાળી ચકલી આવશે શોર્ટ પાણી બગાડતા નહીં પાછા પાણીનું હાલ વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે પાછું 1000 રૂપિયા ફટાફટ પંચાયતમાં પંજાબ શું કરો છો હા લ્યો તે ફટાફટ લઈને આવો અમારે થોડું પેલા ઘેર જીતો માપવું છે જી એટલે સમજણ કાઢું છે પોકાડી દઈએ ના હોય તો આ તો પોકાડી બને જાવ પાછું એ હારો હું કીધું ભણા માપા જા જવા દો એટલે ચમ બેર્યો ચકલી તો આવી છે તાર આવશે પોઈ તો ભરવા જા હું તો ના જઉં યાર કાકા આ તો વાદનાપુરની જીસીબી આવતું હોય બસ મારા બતાવું ના પડે વથે હોય ચકલી નાખવાની છે એવું પણ બતાવવા માટે હું બેઠો છું તું પોઈ તો ભરલા પોઈ નહીં આપું છું એ તો પાણી છે રે પીએ છે હેજો ચાલશે હા લે ભણા હા તું છે ને આ આઈસરમાં પાહેર રહી અને બધી પાઇપો બધી ચક્કલીઓ કુલ 380 ચક્કલીઓ છે 470 પાઇપો છે ટીઓ છે કોક 150 ઓક્યો એલ્બા કોઈ ભૂલવું ના જો પાછું પણ હું કહું છું મામા તમે હેડો કહં ગાડી ના કારણ કે હું પેલો તલાટી આવે છે ને તે બધાની વેરા પાવતીઓ લઈ લો એટલે ગોમમાં કોઈ બાકી ના રહી જાય પૈસા બધા ઓમો કાલું છું પાછા શું કીધું
એ કંપની વાળા આપણને આઈસરમાં ભરી આલશે તો ખરા કે તો અત્યારે પૈસોથી વ્યવહાર કરવાનો છે કે આપણે જો મજૂરી કરવી છે બરોબર હા હારું હેડો 4,70,000 થી બધા બધા 4,70,000 હા એટલા છે હારું બધો હેડો. પાછો બજારમાં તો ધોધ રાખજે પાછું ઠેલા અમુ પાછું કશો વાંધો નહીં હું હાલ જ ભરીને આવું છું હા ફટાફટ તું ભરી હું પંચાયત પોકું છું પાછું શું કીધું હા ડોશીને જબરજસ્ત બનાવી દો કરી હા ધરાઈ ખાધું હોત તો ડોશી હા, હું આ બધું આવો તો વ્યાસરી અને મેળું તો કાલ ચોકલી નવી આવો તો હવે ફર દેવું હું કહું છું હા ના તો આજનો દાડો ફોન કરીએ ના આવો કાલ આવવાનું જ છે ને પણ આજ જોહો કે આપણે પણ આજ તો બધું વ્યાસરી મૂકવું પડે ને બધું ધોઈને કમ્પ્લીટ કરીને સાને એવું થશે આજનો દાડો હાવ ચાલે ઉચ્ચ આજનો દાડો આપણે તો હારે નવું શુભ થઈ જાય આટલા દાડો ભરી એટલે હવે જિંદગી ભરનું સુખ થઈ જાય તમે કહેતા હતા ને હા. કે 1000 રૂપિયા નહીં હાલવા 1000 રૂપિયા હાલે તો જેવા કોમમાં આવી જાય ના હાલે હાલ કઈ હેડ ને આપણે સ્વાતી તારો પાણી તારે હું બધું આ દુઃખ જાય હાવ આપણે ઓઇલ ફીકાઈ ચકલી હે જો દઈએ હા. આટલો ફીકાઈ દે હું કીધું ચિકન કરવાની હે આટલા જ હાવ હા ઈ તો હા જોમાજી બોલો ચબા હીરા દાદા આ તો પાણી કાલે આવી જવાનું છે ઓવા કાલે સરકારી આપણે જબ્બર માલ કરી હાલે યાર મજા આવી જાય ચકલી ઘેર આવી જા અરે આ તો ભરવા નહીં ગયા ના આ નહીં જો કાન ગેલા આ બાંધ લઈને જાઉં લેવા મારે તારા આધાર એક જ નહીં જવું ભરવા સારું કરી દે કાલ આવી જા પાણી હવે કાલ ચકલી નવી નાખવાની ને આપણે તાર પોણી ને તાર માથે ઉપર ભલાવું યાર એ મારે જવું છે તરમાં બહુ ગોપા સુતા હતા આ જાવ ઉતારવા ઓકે તો અમે જઈ અને જીસીબી વાળાને અને માણસો પાછા જોશી કે પૂરવા માટે ફટાફટ કોમ દોરાવું છે અલ્યા ભોણાનો ફોન આવ્યો બોલ ભોણા અલ્યા ભંગાર પાઇપો ના લાવવા યાર તું તો તને નવી લેવા મેકલું છે ને વરીમાં હું કરી નાખો ભંગાર છે પણ ના નવી નાખ ને ભાઈ અમે ફેરથી 5 વાર આવે એટલે બીજા 5 વારમાં તો ભંગાર કઈ ના છે તું ચિંતા નહીં કર પણ આટલા બધા નવી લાય અને ગોમના ચોપા ઉતારજે એટલે વસ્તીને દેખાય કે સરપંચને કોમ કરી બતાવ્યું છે પાછું અમે તો મારા મામાને સરપંચમાં હેડી હેડી બધા ઘેર ઘેર ફરતા હતા પાઇપો રવા દીધી ગાડી લાવી દીધી મારા મામો આખા ગામમાં અમે ગાડી લઈને જ ફરવા જવું મામો ભણો બે હેડો મારા મામા પાસે ભલે હારું મારા મામાને ફોન તો કરવો જ પડશે કે મામા આવી તો ગાડી વધાવી છે આ વળી હડે ને ઉપાડશે નહીં પાછા હેલો મામા જલ્દી આવી જાઓ કે વધાવવાનું છે આપણે હાલ અલ્યા મોણા પાઇપો ના વધાવવાની મામા પાઇપો નહીં વધાવવાની તમે જલ્દી ઘેર આવજો કેમ ઘેર પંચાયતમાં નહીં આવતું પંચાયતમાં નહીં આપવાનું હાલ જલ્દી આવી જા કોઈ પંચાયત લઈને તમે આવજો ઓય હાલ ઘેર આવો તમે હાલ હાલ આવું હાલ પાઇપો વધાવવાની પાઇપો છે વધાવવાની એ તો તારે આખી જિંદગી સરપંચમાં રહીને કશું કર્યું નહીં પણ આ તો તમે જુઓ આ ભણાએ શું કર્યું છે મારી જિંદગી જતી રહી અમાનો જતી રહી અને મારી જોશી નહીં જતી રહી અમાનો તો મારે શું કરવાનું શું છે હા હજુ કાકા મજામાં મજા શાંતિ છે ને એકદમ શાંતિ બસ તાણે અને શું લેવા હે છો અલ્યા પેલા સરપંચ પાઇપનું માપ લઈ ગયા હે 1000 રૂપિયા લઈ ગયા હા પણ હજી કોઈ પાણીનું ઠેકાણું નહીં પડતું સુંબા ઓર હવારોનો જીસીબી ની વાત જોઈને બેઠો છું કીધું જીસીબી વાળો વળી આવત કીધું આ તો દિવાલ ઓય ઘર આગળ નાખવાની હતી કીધું પાઇપલાઇન અને છો કવરી નાખી દેતો અરે એ વાત આજે તારી કેવી હાચું પણ હજી નહીં જીસીબી આવી કે સોમાજી, નહીં એક કામ કરો હા. આપણે પંચાયતમાં જઈએ તપાસ કરીએ આ લોકોએ શું કર્યું છે શું નહીં કર્યું પાઇપો લાયા નહીં લાયા ચાલુ કર્યું જીસીબી આવ્યું કે નહીં આવ્યું આપણે જોઈએ હેડો પંચાયતમાં જવું પડશે આ તો મંગળવાર છે ને હા મંગળવાર નો વાયદો આલે તો હાચું હેડો, પંચાયત છીએ હેડો પંચાયત કંટાળી જો આ માર મોહમ્મદ સરપંચમાં શીખર શેરી ની પબ્લિક લાવી છે આ ભણો એવું બધું હું છે તે ઘેર બોલે લીધો છે ભણા હા સાહેબ આવી ગયા છે ચિયા સાહેબ આ બોલી ગાડી લઈને આવ્યા છે ને સાહેબ હું બન્યો છું ચમ તાણ અને મેં ફોન કર્યો કે તમારે ઘેર જીસીબી વાળો ભાઈ ગાડી લઈને આવ્યો તો ને પેલો સાહેબ એન્જિનિયર હંગાતી છે હું કહું છું હા મારી વાત વાપરજો આ ગાડી સસ્તા મળતી હતી તે પાઇપો રવા દીધી અને ગાડી લઈ લીધી
ભોણા હું કર્યું તી ગજબ કઈ નાખ્યું માર મામો સરપંચમાં આયા પણ કોઈ સાયકલ નહીં લાવી એક તે મઉ જો ને તે ગાડી સસ્તામાં પડતી હતી એ પૈસા એમાં ભરે અને અમે ફરા બધાના ઘેર ઘેર ગાડી લઈ અને પાઇપો એ તો ફેર બધાને કહી દેવાનું કે ભાઈ 1000 પાછા લાવો ખૂટું છે ભોણા તી ગજબ કઈ નાખ્યો વસ્તી મારી ધૂળ કાઢી નાખશે કશું? બહાને આવું કરવાનું કશું ના કાઢ્યું એ તો તમારો જવાબ આલી દેવાનો અત્યારે બધા સરપંચો છે ને એ બધા આવો જ ડખલા કરતા હોય છે તમને કશું આવડતું જ નહીં ઓલે મોમાં ભોણા સેવા તો કરવી પડે કે વસ્તીની સેવામાં આપણી મેવા થઈ જાય તમારા તમે છાનના સરપંચમાં કદી ધોત્યું નવું નહીં લાયા તમારું પણ ભોણા મારી ટેવ એવી નહીં લૂંટવાની અને તે અમે શું કરશું કેવાનું અને બીજા સરપંચો આવે છે તે ઈવાના ઘેર ઘેર તો બંગલા બાંધી દીધો હોય. તમે તો હજુ સાપરામ જિંદગી કાઢી મોમાં આ ભરતો 3 વર્ષથી ખેસાયેલો પડ્યો છે, પણ હજી લગન મી ઘર કર્યું માર મમ્મી એ જતો રહ્યો એટલે હો જતી રહી તમે ઘર કરો તાનું મારા મમ્મી ઘર કરે તમારું અમે તાર મમ્મી તો બોલાવી પડશે કે વધાવા તે બોલાવો તો પછી કદાનું અને નહીં વધારે આપણે બે વધારી દઈએ ને લે હરજે ને આખરી જી આજ તો મને મૂડ આવી ગયું છે હારું કીધું તું ગાડી લાવ્યો છું તે ગોમમાં છે ને પબ્લિક પાછી ચેપલિંગ બહુ છે પાછી હા તો કીધું છે કે પાઇપો નું થઈ દીધી છે હા. આ યસ માર્કાની એટલે તો ટાઈમ થાય 1 મહિનાનો આવું કેવું પડશે પાછું હારું અને આ ગાડી કોણ લાવી છે એમ તો એ તો પેલી પાઇપો નાખવાની છે કે ઘેર ઘેર તે ફરવા માટે સાહેબોએ આલી છે હા ભોળા તારો પ્લાન જબરજસ્ત છે હા. ના કે જો એમને ફર્યા ને તો પબ્લિક ને નજરમાં આવશે કે આપણા પૈસાની ગાડી લાવ્યા છે હા લે હેરજે અમો પેલા તો પેલા ના તો